જય ગણેશ, હેપી મોર્નિંગ. કેમ છો તમે બધા? હું શૌનકેશ પાઠક, પ્રોફેશનલ ટેરો કાર્ડ રીડર અને ન્યુમરોલોજિસ્ટ. જે કોઈને પણ ફેમિલી, મની કે રિલેશનશિપ રિલેટેડ કંઈ પણ ઇશ્યુઝ હોય તેઓ મારી કન્સલ્ટન્સી લઈ શકે છે. મારા જે વ્યુઅર્સ છે તેઓ માટે મારી પાસે એક ઓફર છે કે જે કોઈ પણ મારો કોઈ પણ એક વિડીયો 10 વ્યક્તિઓને શેર કરશે અને તે શેર કરેલા સ્ક્રીનશોટ મને વોટ્સએપ કરશે તો તે વ્યુઅરનો કોઈ પણ એક પ્રશ્ન છે તેનો હું વોટ્સએપ થ્રુ જવાબ આપીશ. આજે હું વાત કરીશ ટેરો કાર્ડ બાબતે. સ્ક્રીન ઉપર આપને હું જે ટેરો કાર્ડ બતાવી રહ્યો છું તે છે અવેરનેસ. હવે આ કાર્ડ શું દર્શાવે છે? આ કાર્ડ એક પોઝિટિવ કાર્ડ છે જે દર્શાવે છે કે વ્યક્તિએ એટેચ્ડ ઇન અ ડિટેચ મેનર રહેવાનું, એટલે કે પોતાના સરાઉન્ડિંગ્સ, પોતાના આજુબાજુ સગાવાલા, મિત્રો, નિયરેસ્ટ ડિયરેસ્ટથી એટેચ તો રહેવાનું, પરંતુ એ રીતે એટેચ રહેવાનું કે જે તે રિલેશનમાં તે જે તે વ્યક્તિના પ્રોબ્લેમ સોલ્વ કરી શકે, નહીં કે પ્રોબ્લેમ ક્રિએટ કરે. સાથે સાથે આ કાર્ડ એ પણ દર્શાવે છે કે તમારે તમારા સરાઉન્ડિંગથી અવેર એટલે કે વાકેફ અને જાણકાર રહેવાની જરૂર છે. અને ડિટેચમેન્ટ એટલે કે તમે રિલેશનશિપમાં તો રહો, એટેચ તો રહો, પણ કોઈ પણ પરિસ્થિતિને રિએક્ટ ના કરો, રિસ્પોન્ડ કરો. એટલે કે કોઈએ તમારું કંઈ અહિત કર્યું છે તો સામે તમે પણ બદલાની ભાવના ના રાખો. જસ્ટ વોચ એન્ડ એબ્સોર્બ, એટલે કે ફક્ત જે પરિસ્થિતિ છે એને સ્થિત પ્રજ્ઞ રીતે જુઓ અને તેને પચાવી જાણો. તમારું જે ઇનર વોઇસ છે અથવા તો તમારી જે અંદરની પર્સનાલિટી છે તેને બહાર લાવવાની તમારે જરૂર છે. અચ્છા, સાથે સાથે આમાં જો એક કુલ ફ્લેમ એટલે કે આમ ઠંડુ, આમ જાણે કે જ્વાળા નીકળી રહી હોય એવું બતાવે છે. એટલે કે તમે એકદમ ક્લીન એન્ડ ક્લિયર છો, બરાબર. સાથે સાથે તમે જેને કહેવાય ને કે આમ તમારામાં એક જોશ છે, પણ એ આમ આગ જેવો જોશ નથી કે ભાઈ બદલાની ભાવના કે એવું નથી, બરાબર. અને સાથે સાથે તમારે પોતે આખી દુનિયાને બદલવાની અથવા તો કોઈને પણ અસર કરવાની જરૂર નથી. તમારે પોતે જ ચેન્જ થઈ જવાની જરૂર છે પરિસ્થિતિથી અલિપ્ત થઈને. આ કાર્ડ એ દર્શાવે છે. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ વેરી મચ.